આ વિજયભાઈ જેને દીકરીઓ હોય ને એને આ વેદનાની ખબર હોય, જેની દીકરી હારે હાલે એને આ વેદનાની ખબર હોય, જેને દીકરીઓ નથી એને કઈ વેદનાની ખબર જ નથી. જે આપણી દીકરીઓ 20 વર્ષની થાય તો ક્યાંય રાત રહેવા ન મોકલીએ, મારી ખુદની દીકરીઓને, અને 20 વર્ષની થાય ત્યારે કોકને આપવી પડે, બહુ અઘરું લાગે વિજયભાઈ. આજે વિજુબેનના ગીત સાંભળીને હૈયું ભરાઈ આવ્યું ને, એક અંદરની વેદના છુપાડી છે બધામાં. જેને જેને દીકરીઓ પેટ છે ને એને ખબર છે કે કલેજા દેવા કેવા અઘરા છે, અને એ જ દીકરીઓ કંઈક માવતરને બદલામ કરે ને વિજયભાઈ, ત્યારે માવતરથી મરાતું નથી. એ મરી ન અગે, એ જીવી ન અગે. દીકરી એવું રતન છે વિજયભાઈ કે એનું કોઈ વર્ણન નથી. હું તો વિજુબેન હમણાં થોડીક વાર પહેલાં કીધું કે ભાગશાળીને ઘરે દીકરી હોય, સાચી વાત છે, કિસ્મતવાળાને ઘરે દીકરી હોય, પણ એ દીકરીને એવો વિચાર કરવો જોઈએ કે અમે કિસ્મતવાળી છે કે અમને આવો બાપ મળ્યો છે, આવી માં મળી છે. આ વેદના કોઈ દુનિયાને દેખાડવાની નથી, પણ આ વેદના જે છુપેલી છે ને અમુક સમય, અમુક ટાણો અને અમુક એવો જ્યારે એવો ચોઘડિયો હોય ને ત્યારે જ આ વસ્તુ થાય વિજયભાઈ. બાકી આખો દી દીકરીઓ ભેરા હોય એમ રોવું થોડું આવે આપણે. પણ જેમ બેન કેમ નાભીથી જે અવાજ કર્યો ને કે સાચી વાત છે,